મિત્રો કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો અત્યારે અમે જઈએ આપણે કઈ બાજુ જવાનું છે મિત્રો? ધૂળકોટિયા મિત્રો અત્યારે જવાનું છે. હા છે અશ્વિન, અત્યારે જોઈ શકો છો બધા. અત્યારે આપણા માણસો થોડાક બેસેર છે એટલે એની વાટ ઉભવાની છે. હવે એ આવે પછી નીકળીએ ધૂળકોટિયા. અત્યારે હિતરાઈમાં આવે છે, જોઈ શકો છો તમે. હિતરાઈમાં આવે છે ને અત્યારે વાટી ભાઈ 3 જણા અત્યારે બેસેર છે. એ આવે એટલે નીકળીએ અમે મિત્રો. ચાલો તમને આવે પછી મળીએ. અત્યારે ફાઇનલી આવી ગયા છે બધા. અત્યારે અમે નીકળીએ. વિશનભાઈ ગાડી અત્યારે ચાલુ કરે, જોઈ શકો છો વિશનભાઈને. અત્યારે અમે જઈએ તો ડાયરેક્ટ તમને મળીએ પેટ્રોલ પંપે. અત્યારે અમે દર્શન કરી લીધા. જોઈ શકો છો. એટલે વિશન ચશ્મા લીધા. વિશન ચશ્મા દેખાય. 50 રૂપિયાના એમાં 10 માં તો ડકો થઈ ગયો. 10 માં ડકો થઈ ગયો મિત્રો. ડકો થઈ ગયો તો ને ગાયથી નીકળીએ પેટ્રોલ પંપે મળીએ. ફાઇનલી પેટ્રોલ પંપે પૂગી જાય. હવે પેટ્રોલ પુરાવાનું છે ને અત્યારે હું જોવા જામ જ હવા વિશનભાઈ અમે ગાડી પેટ્રોલ પૂરી લીધું. આડી હવા પૂરવાની છે, જોઈ શકો છો. તો હવા પુરાવ લે નીકળીએ. હા આવા દે વિશન. તો એ હવે આવે હવા પૂરી લે મિત્રો. વરસાદ આવવાનો દિવસ જોઈ શકો છો તમે મિત્રો. અત્યારે હવાઈ પૂરી લીધી, પેટ્રોલ પૂરી લીધું. જઈએ વાટે આપણા માણસો નથી. અત્યારે આ બધા ભેગા થઈ ગયા. અત્યારે અમે જઈએ ઓલો અશ્વિનનો રાયડું નાખે મિત્રો. અત્યારે અમે ફાઇનલી નીકળી જાય મિત્રો. મોન્ટામાં છે ને મિત્રો અમારે સાયલે છે ને ફાઇનલી અત્યારે ધૂળકોટી જવું કે કાં જવું એ ડિસિઝન હાલે. વિશનભાઈ તમારું શું કહેવાનું છે? વિશનભાઈ હાલો. એટલે આમ જો ફેરવીને મોકલે છે. આ જોઈ શકો છો તમે. અત્યારે અમારે ઘણું બધું કરવું પડે અને અમારે ફરીને જવું પડે. આ જોઈ શકો છો તમે. આ રસ્તો ખરાબ છે મિત્રો. તો મિત્રો અત્યારે અમે આવી ગયા. આમાં ટ્રિપલિંગ કરતા હતા એટલે ડ્રાઈવર વાળો છે ને એ છેલ્લે રહી ગયો. એની વાટ જોઈએ છે મિત્રો. એ આવે એટલે નીકળીએ. અત્યારે વાટ જોઈ શકો છો બધા. અત્યારે અહીંયા પુલ ઉપર અમે વિભાસ વિશનભાઈ આપણે પુલ ઉપર વિભાસ ને અત્યારે અમે પુલ ઉપર વિભાસ છે. આ છે હેઠે અહીંયા દરિયો મિત્રો, જોઈ શકો છો. હેઠે છે દરિયો. અત્યારે અમે પુલ ઉપર વિભાસ. અત્યારે આપણા માણસો આવે એટલે નીકળવાનું થાય. આવે આ જોઈ શકો છો તમે. ઝૂમ કરું. આવી ગયા મિત્રો. અત્યારે એ લોકો રોકે. હવે અમે નીકળીએ. તમને મળીએ કિલ્લે મિત્રો. ત્યાં સુધી સિનેમેટિક શીખ્યું. કિલ્લે અત્યારે અમારા માણસો ગુજરીનો માલ લે, જોઈ શકો છો તમે. અશ્વિનભાઈ આ બધા ગુજરીનો માલ લે. ગુજરીનો માલ દેખો ગાઈસ. મેં એક લઈ લીધું ગાઈસ. બધા ગુજરીનો માલ ગુજરીનો માલ લે મિત્રો. જોઈ શકો છો મિત્રો. ભોલાના પપ્પા માટે ગોતી લો. આપણા માણસો ફોટોશૂટ કરવા લાગી જાય અહીંથી કિલ્લાનું. તો મિત્રો ફાઇનલ અત્યારે કિલ્લાની અંદર અમે એન્ટર કરી જાય. એ જોઈ શકો છો. અત્યારે અંદર અમે ચાલા જાય કિલ્લાનું નજારો જોવા. ફાઇનલી હવે પાછા અમે નીકળી જાય. હવે
કુકરીઓ જવાનું છે ને મિત્રો. ગાઈસ કુકરીઓ જવાનું છે મિત્રો. કુકરીએ મળીએ તમને આગળ કુકરીએ મળીએ. છે કુકરીની હેઠેનો નજારો તમે જોઈ શકો છો. પ્લાન કરીએ છીએ અત્યારે બાંધવાનું ચાલુ થઈ ગયું છે વિશનભાઈનું ને. અત્યારે ફાઇનલી આપણે સાંઈ બાબે પૂગી જાય. મિત્રો ફાઇનલી અત્યારે અમે સાંઈ બાબાના મંદિરે પૂગી જાય. આશીર્વાદ ને સુનભાઈ. તો અત્યારે અમે અહીંયા દર્શન કરી લીધા. હવે નીકળવાનો પ્લાન છે. તો હવે ઉના થયું તો પછી ડાયરેક્ટ ઘેર નીકળીએ અને બધું આગળ ખબર પડી જાય. ને આમ મિત્રો કેટલા સમયથી વિડીયો આવતો નહીં, મહિનો 1.5 મહિનો થયો બ્લોગ બનાવતું. થોડુંક મારી રીઝન હતું એટલે બનાવતો નહીં બ્લોગ. હવે રેગ્યુલર આવીએ પણ આ આવે પછી ખબર પડે બહુ આવે કે ન આવે. અહીંયા રમકડા ખરીદી નીતિનભાઈ રમકડા ખરીદે તો પછી હવે બ્લોગ આવે કે ન આવે ખબર પડે એટલે શ્રીરામ મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા ઘેર. આમ તો ક્યાં આવી ગયા હતા પણ રાતે પાછો બ્લોગ નહોતો મિત્રો શૂટ કર્યો ને અંધારું થઈ ગયું હતું એટલે ડાયરેક્ટ વહી આવ્યા હતા. પછી ઉના ગયા હતા અમે ને ઉનાથી ડાયરેક્ટ વહી આવ્યા હતા ઘેર. અને ઘેર આવીને કાંઈ બ્લોગ નહોતો વિચાર્યો. તો હાલો અમે આ બ્લોગ બહુ મોટો થઈ ગયો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય. મળીએ બીજા બ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી રામ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.